વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે 3 યુગ વિશેનો અભ્યાસ કર્યો। એમાં ખાસ કરીને હેમયુગ, નરસિંહ યુગ અને પ્રેમાનંદ યુગ। હવે પછી આપણે જોઈએ તો નરસિંહ યુગના જે જાણીતા સાહિત્યકારો છે તેમના વિશે આપણે અભ્યાસ કરીશું। એમાં મધ્યકાલીન યુગ ગુજરાતી સાહિત્ય છે એ ખાસ કરીને 12મી સદીથી લઈ અને 1852 સુધીનું માનવામાં આવે છે। એની શરૂઆત છે એ 12મી સદીમાં થઈ હતી અને દયારામના અવસાન પછી 1852થી આ યુગ પૂરો થયેલો ગણાય છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટેભાગે પદ્ય પ્રકારનું હોય છે। જોઈએ તો આપણે નરસિંહ મહેતા છે એ 15મી સદીમાં થઈ ગયા છે અને ઈસવીસન 1414માં તેઓ વડનગરના વતની હતા અને ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કહ્યા હતા। આગળ જોઈએ તો નરસિંહ મહેતાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એ જોઈએ તો જન્મ છે એમનો નરસિંહ મહેતાનો જન્મ એ તળાજામાં થયો હતો। તળાજા છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે। એમની માતાનું નામ છે એ દયા કુંવરબાઈ હતું અને પિતાનું નામ છે એ કૃષ્ણદાસ હતું। લગ્ન એમના 16 વર્ષની ઉંમરમાં થયા હતા અને એમની પત્નીનું નામ છે એ માણેકબાઈ હતું। એમની કર્મભૂમિ છે એ જુનાગઢ હતી અને એનું ઉપનામ છે એ નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે। એમને ઓળખ અને બિરુદ જોઈએ તો ગુજરાતી ભાષાના પ્રથમ આદિકવિ તરીકે તેમને ઓળખવામાં આવે છે અને ભક્ત હરિનો એ પણ એમનું બિરુદ છે। જોઈએ તો કૃષ્ણલીલાના દર્શન એને ગોપનાથ મહાદેવના મંદિરમાં કર્યા હતા અને એ ગોપનાથ મહાદેવનું મંદિર છે એ ભાવનગર ખાતે આવેલું છે। સંતાનમાં એમને એક પુત્ર અને એક પુત્રી હતી। પુત્રનું નામ હતું શામળદાસ અને પુત્રીનું નામ હતું કુંવરબાઈ। આગળ જોઈએ તો નરસિંહ મહેતાના વખણાતું સાહિત્ય જોઈએ તો એમાં ખાસ કરીને પ્રભાતિયા એમના ઓળખાય છે, પછી પદ ઓળખાય છે, ભજન ઓળખાય છે એમના, ઝૂલણા અને સંદનો પ્રયોગ વધારે પડતા નરસિંહ મહેતા કરતા હતા અને વૈષ્ણવજન પદ આ એમનું ખાસ કરીને વખણાતું સાહિત્ય છે। નરસિંહ મહેતાનું આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં કેદારો રાગ છે એ ખૂબ જ જાણીતો છે। કેદારો રાગ બરાબર। નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાય અને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે। નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાના સૌપ્રથમ આદિકવિ હતા અને એમના ઉપર એક ફિલ્મ બનાવવામાં આવી હતી 1932માં રંગીન ફિલ્મ બનાવવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1999થી નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે। સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપવામાં આવ્યો હતો। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને। હવે જોઈએ તો નરસિંહ મહેતાની કૃતિઓ જોઈએ આપણે તો શામળદાસનો વિવાહ, પછી ગોવિંદ ગમન, ચરિત્ર, હુંડી, રાસ સહસ્ત્રપદી, ચાતુરીઓ, શ્રાદ્ધ, ભક્તિપદો, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, દાણલીલા, ઝારીના પદો, જીવન ઝરમર અને આત્મકથાઓ। ત્યાર પછી આગળ જોઈએ તો શૃંગારી વસંત વિલાસ, કુંવરબાઈનું મામેરું, હારમાળા, હુંડી, શામળશાનો વિવાહ, શ્રાદ્ધ વગેરે આત્મચરિત્રાત્મક પદો
એમના છે. ત્યાર પછી આગળ જોઈએ તો હિંડોળો અને ભક્તિ પદાર્થ કાવ્યો આ એમની જાણીતી કૃતિઓ હતી. હવે જોઈએ તો તેમની પંક્તિઓ જોઈએ તો આગળ જોઈએ તો વૈષ્ણવજન તો તેને કહીએ ઊંચી મેળી તે મારા સંતની રે. પછી સખી આજની ઘડી છે રળિયામણી. ત્યાર પછી નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે તે જ હું. પછી જળ કમળ છાંડી જાને બાળા. ત્યાર પછી અખિલ બ્રહ્માંડમાં એક તું જ હરી. ત્યાર પછી ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ત્યાર પછી જોઈએ તો સાંભળ્યો તે ઉરનું ભૂષણ હદિયા ભીંડી રાખું રે. ત્યાર પછી પ્રેમરસ પાને તું મોરના પીછઘર તત્વનું ટૂંપણું. ત્યાર પછી એવા રે અમો એવા રે તમે કહો છો તો વળી તેવા રે. ત્યાર પછી હળવે 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 હરિજી મારે મંદિર આવો રે. ત્યાર પછી ગરથ મારું ગોપીચંદ. તો આ હતી એ નરસિંહ મહેતાની જે પંક્તિઓ હતી અને આમાંથી ખાસ કરીને નરસિંહ મહેતામાંથી લગભગ પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું એ નરસિંહ યુગની વાત હતી. આગળ હવે આપણે જોઈશું બીજા સાહિત્યકાર વિશે અભ્યાસ કરીશું.